હેલો મિત્રો, નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ। તો આજે આપણે બનાવવાનું છે દાળ પકવાન। તો ચાલો આપણે રેસીપી જોઈએ। મિત્રો આપણે દાળ માટે ચણાની દાળ લીધી છે, ખાલી ચણાની દાળ લેવાની છે અને આપણે પલાળી દીધી તે અગાઉ। હવે આને આપણે બાફા માટે મૂકી દઈશું। આપણું ગરમ પાણી આપણે અગાઉ મૂકી દીધું હતું, ગરમ પાણી થઈ ગયું છે। દાળ લઈ લેવું, આપણે નાખી દઈશું આમાં। દાળ આપણે બફાઈ જાય તો મિત્રો આપણે પકવાન માટે ઘઉંનો લોટ લીધો છે। તો ઘઉંનો લોટ આપણે લઈ લેવું માણસો પ્રમાણે। ઘઉંના લોટમાં આપણે નાખશું અજમા। અજમા લઈ લીધા છે। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું। થોડુંક તેલ નાખશું આપણે મોણ માટે। આવી રીતે બધું મિક્સ કરી લેવું। હવે આપણે નાખશું પાણી। એકદમ રોટલીનો આપણે જેવી રીતે લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધી લેવાનો છે। તો મિત્રો આપણો લોટ બંધાઈ ગયો છે। થોડીક વાર આપણે આને રેસ્ટ ઉપર મૂકી દઈશું। તો મિત્રો આપણી 50% દાળ પાકી ગઈ છે। હવે આપણે એમાં નાખી દઈશું મસાલા। તો 1 ચમચી આપણે નાખશું હળદર, 2 ચમચી નાખશું ધાણા જીરું પાવડર, 1 ચમચી નાખશું કિચન કિંગ મસાલો, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું, 2 ચમચી નાખશું ચાટ મસાલો। હવે આપણે આને પાકવા દઈશું દાળને। તો મિત્રો આપણે દાળમાં નાખી દીધું સ્વાદ અનુસાર મીઠું, લીંબુ ભરી નાખશું। તો મિત્રો આપણે નાખી દીધા છે ધાણા દાળમાં। દાળ આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે। તો તમે થોડી વાર આપણે આને ઉકળવા દઈશું। તો મિત્રો આપણે પકવાન તળવા માટે તેલ મૂકી દઈશું। તો મિત્રો આપણે પકવાન માટે લોટ રેડી છે। હવે આપણે વણીશું પકવાન। તો મિત્રો આપણે પકવાન વણી લેવું। પકવાન આપણે જે રોટલી વણવી એ રીતે વણવાનું છે। એકદમ પતલું, આપણું પકવાન કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે આને એવી રીતે ઓલ પાડી દેવું। પકવાનમાં જેથી આ ફૂલે ને અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય। આપણું પકવાન તૈયાર છે। આપણું તેલ આવે એટલે આપણે આને તળી લઈશું। તો મિત્રો આપણું તેલ આવી ગયું છે, આપણે પકવાનને મૂકી દઈશું તળવા। પકવાન આપણે એકદમ લાલ કરવાનું છે, ધીમે ધીમે આપણે છોડવી।
એવી રીતે આપણે ઘી મારતી જવાનું માથે ગારાથી. તો મિત્રો આપણું પકવાન તળાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે, એકદમ ક્રિસ્પી. તો આવી રીતનું આપણે લાલ કરી દેવાનું છે. તો મિત્રો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે આંબલી અને ખજૂરની ચટણી બનાવવા માટે. તો મિત્રો આપણે મીઠી ચટણી બનાવવા માટે આંબલી લીધી છે. તો ત્રીજા ભાગની આંબલી છે, 3 ભાગનો ખજૂર છે. એવી રીતે આપણે ખજૂરના ઠળિયા કાઢી નાખશું. તો મિત્રો આપણું પાણી ગરમ થઈ ગયું છે, આપણે નાખી દેવું આંબલી એમાં. સાથે લીધો છે ખજૂર. તો આપણે આને ઉકળવા દેવું બે વસ્તુને. તો મિત્રો આપણે દાળ પકવાનની પ્લેટ તૈયાર કરીશું. આપણે લઈ લીધા છે પ્લેટમાં પકવાન. આપણે નાખશું ગ્રીન ચટણી. દાળ નાખશું આપણે. સિંગના દાણા નાખશું. કાંદા નાખશું કટિંગ કરેલા. લીલી ચટણી થોડીક નાખશું. ખજૂર આંબલીની ચટણી નાખશું. સેવ નાખશું. માથેથી થોડુંક લીંબુ નાખશું. લીલા ધાણા, ચાટ મસાલો. આપણે દાળ પકવાનની ડીશ કમ્પ્લીટ તૈયાર છે. આપણે હવે ટ્રાય કરીશું.